પણ એ તું ચો નીકળે નંદી મહારાજ, તું નહીં નીકળી ગયા યાર. પાછો રિટર્ન આ બાજુ હતો રે, એ આ બાજુ પાછો 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 પાછો. હા બસ આગળ પેલી બાજુ, જમણી બાજુ. હા એમ. હા પૂરી તો હા ખોતર. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મધર મોરલા. તો ભાઈઓ આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ આજે લેટ 10 વાગે, કેમ કે થોડું દુકાને કામ હતું. તો મધર એમને ચરવાનું મસ્ત મજાનું થઈ ગયું છે, તો ગમે એમ બિંદાસથી ચરે જાય અને આખો દિવસ લીમડે બેસવાનું અને ચરવાનું મસ્તી. એક વરસાદ વળે થયો હોત તો અમને શાંતિ. હાય મધર, આ મારી ટીલુડી ટીલી કેમ છે? તો મસ્ત મજાના ચરી રહ્યા છે ભાઈઓ. તો હેલો દોસ્તો, કેમ છો? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ. મસ્ત મજાની ગૌ માતાને નિહાર કરેલી છે પપ્પાએ, તો અત્યારે બેઠી છે ને પછી થોડી વારમાં ફાર્મ ધોવાનું છે. આ બાજુ મારી ભૂરી આવેલી છે. તો ભાઈઓ કાલે ભારે સુખ શાંતિ એના ઘરે પહોંચી ગઈ અને ખુલ્લી મસ્ત મજાની છે. લગભગ આજકાલ મેં વિડીયો હું તમને મોકલીશ અને કેવી મજા છે. તો હવે મસ્ત મજાની ગાયો સેટ થઈ જશે અને આ મારી ટીલોડી અને એમને બધાને આપણે સાચવશું ને મસ્ત મજાની વાછડીઓ તૈયાર કરશું. તો હવે સીધા જઈએ ફાર્મ ઉપર. ટીલીને હમણાં બહુ ડૂબળા પડી ગયા, તો આમને થોડું ફીટ બીટ સ્ટાર્ટ કરીએ અને મજબૂત કરી દઈએ. મધરને મોરલાને તો લક્ષ્મીને બેને મસ્ત મજાનું ચરવાનું સેટ થઈ ગયું છે ભાઈ. તો સીધા જઈએ ફાર્મ ઉપર. મોરલો આવે જો ભાઈઓ, ફાર્મ ઉપર આવી ગયો છું અને પહેલાં જ કામ તબેલો ધોવાનું કર્યું, કેમ કે મસ્ત મજાનો તબેલો ધોઈ નાખીએ. શિવાની ગૌ માતા કેમ છો? મજામાં? અને ફટાફટ ભાઈઓ ફાર્મ મસ્ત ધોઈ નાખીએ, કેમ કે 2-3 દિવસથી ખરાબ થયું હતું, તો પહેલાં મસ્ત મજાનું ધોઈ નાખ્યું. શિવાની ગૌ માતાએ હજી સુધી મિલ્ક આપ્યું નથી, તો હવે એને હેરાન કરવાની નહીં, પડી મૂકશે, કેમ કે અડર ક્વોલિટી હવે જતી રહી. દૂધ છે ને વાર આપણે ખોટી હેરાન કરવી નહીં ભાઈઓ. જો ભાઈ પંખોડીને મસ્ત મજાની નવરાઈ દીધી છે, મસ્ત ડાયજેશન કરી રહી છે, ચકાચક વ્હાઈટ. અને ગોરલબેનને પણ આજે મસ્ત મજાને નવડાવી દીધા છે. તો ગોરલ તો જબરજસ્ત ડાયજેશન કરી રહી છે. તમારું પશુને નવડાવો એટલે બહુ સ્વસ્થ થઈ જાય અને બહુ મજા આવે. તો તમે પણ ફાર્મનું કામકાજ કરતા હો તો પશુને નવડાવવાનું રાખો, જેથી પશુ એકદમ સ્વસ્થ રહે. અને શિવાની ગૌ માતાને પણ મસ્ત મજાના નવડાવી દીધા છે, તમે જોઈ શકો છો, કેમ કે એ પણ 2 દિવસ સ્ટ્રેસમાં હતો. અને ચલો શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા, જય જય શિવાની ગૌ માતા. કેમ છો શિવાની ગૌ માતા? તમે દૂધ નહીં આપો ચાલશે, પણ તમે મસ્ત રહો હો ને. તો શિવાની ગૌ માતા મસ્ત છે. અને દડીબેનને જુઓ તમે, બેહીને એવું થયું ને એટલે એના હવે રાતથી બારે બાંધવાની છે, કેમ કે એક કોરા બેહે ને થોડી હમણાં હોકળાશ હતી, પણ હવે ખુલ્લામાં બેસે એટલે હવે મસ્ત દડી ડાયજેશન પણ કરે છે. અને રાત્રે ખુલ્લામાં પહોંચી ગયો દડીને શિવાની બેન. અને ભેંસ મસ્ત મજાની જો આરામ કરી રહી છે ઉપર. અને કપિલા ભગત પણ મસ્ત મજાનું ડાયજેશન કરી રહી છે. અને આજે આપણી રાધા અને લાખી બેને ભેગા રાખ્યા છે, જેથી રાધા અને લાખી બંને ફીડ થઈ શકે કમ્પ્લીટ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત. અને જો આ જાણ જીવાત છે ને, એટલે ફાર્મ અત્યારે ફરજિયાત ધોવું પડે. આપણે એક લિક્વિડ આવે છે, એ પણ હવે ફાર્મમાં નાખશું. અને લાખીબેનને અને રાધાને બંનેને ભેગા બધ્યા છે ને. એક ભાઈ કોમેન્ટ કરે કે રાધાને ખુલ્લી મૂકો, પણ ભાઈ હમણાં થોડી વ્યવસ્થાની અગવડતા છે, પછી હમણાં ખુલ્લી મૂકશું. હાલ તો બંને
ભેગી ચારે ખાશે અને ફીડે ખાશે, કેમ કે અમને બંનેને મજા આવે. અને આ બાજુ ઝેર બંને ગૌ માતા નાના બચ્ચા ગુલકા ફરે તમે જોઈ શકો છો. અને પાણીના આજે ટપ એકદમ મસ્ત સ્વસ્થ ધોઈ નાખ્યા છે, કેમ કે પાણી સ્વસ્થ હોવું જોઈએ. અને જોઈ શકો છો આ ટપ હમણાંથી ખરાબ થયો છે, તો શું છે કે ઓટોમેટિક બંધ થઈ ગયું, તો નળો બંધ કરી દેવો પડે અત્યારે, કેમ કે એને જો ઉભરાઈ ગયા છે એનું પણ રેડી કરાવવાનું છે. અને કેમ છો રાધા? તો ભાઈ જ્યારે ફાર્મ ધોવો ને એટલે સુકૂન થાય, કે જેમ કે આપણે નાહવાની હોય સ્વસ્થ, એટલે ગૌ માતાને હંમેશા ચોખ્ખું રાખવામાં હું ક્યારેય કચાશ કરતો નથી, કેમ કે હવે તો ગૌ માતા ઓછી થઈ એટલે રોજ બને ત્યાં સુધી ફાર્મ ધોવાનું રાખશું, જેથી ગૌ માતા પણ સ્વસ્થ રહે અને ફાર્મ પણ સ્વસ્થ રહે. ભાઈ તમારું શું કહેવું મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને જોઈ શકો છો મસ્ત એકદમ ચકાચક ફાર્મ ધોરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આજે વહેલા પપ્પા ગયા હતા ખેતર, તો ખેતર જઈને આવ્યા પછી સીધા અહીંયા ફાર્મ ઉપર આવ્યા છે. પપ્પા નહોતા એટલે પછી ડાયરેક્ટ મોટર ચાલુ કરી અને જાતે ધોવા માંડીને 50% ધોરી પપ્પા આવી ગયા, કેમ કે નિયર તો વહેલા સત્તો ભાઈને બે કરીને ગયા હતા. અને આજે પણ અને બીજી વસ્તુ ભાઈઓ, શિવાનીને આ લીલી ચાર ખાવાથી કંઈ પ્રોબ્લેમ આવ્યો એવું બની શકે છે, તો કાલની શિવાનીને હુકી ચાર ચાલુ કરીએ તો આજે બોટલો બદલાઈ ગયો છે કમ્પ્લીટ. તો દુવા દેખના દુવા દે આપણે નસીબ. શું કાકા છે તો શું જોઈને આવ્યા? હા તો નહીં વાવરા જાય અને મગફળી પૂજીજી તૈયારી કરતા. તો ભાઈઓ હવે મળીએ 3 વાગે, જવાનું છે ઘરે જમવા અને પછી દુકાને થોડું કામકાજ છે, તો 3 વાગે આવીએ ભાઈઓ. જય ગૌ માતા, મળીએ ભાઈઓ. હવે બધી ગાયો મસ્ત મજાની બેસી જશે, કેમ કે સ્વસ્થ હોય ત્યાં પ્રભુતા હોય ભાઈઓ. જો 3 વાગ્યા છે, લક્ષ્મી ને બધા મસ્ત મજાના ચરી રહ્યા છે. હવે એક વરસાદ મસ્ત થઈ જાય ને ભાઈઓ, તો અમને 2-3 મહિનાની આઠેના મધર હેડ ઓય ઓય એક આ બુલ આવ્યો હતો તો બચ્ચાને હેરાન કરતો હતો, પછી થોડો દૂર તકલીફ થઈ ગઈ. હાય મોરલા, હાય મોરલા, હાય હે આ જો આ હે પણ એ તું ચો નીકળે નંદી મહારાજ, તું નહીં નીકળી કે યાર? પાછો રિટર્ન આ બાજુ આવતો રે, એ આ બાજુ પાછો હા બસ આગળ પેલી બાજુ જમણી બાજુ, હા એમ ટન માર હોળો બુડા. હાય કેમ છે? પાણી પીવું? હેડ પાઈ દો, હેડ પાવું છું. ઓ સત્તાવીસ પાણી રેડજે. હાય મોરલા, હા પાવું પાણી. ટેલે હા અમારા સગતો ભાઈ પપ્પા બંને નિયર કરી રહ્યા છે. આમને બેન પાણી પાઈ દઈએ. જો કેટલા નોસી શકતા. તો જુઓ ભાઈઓ, આમને બેને ભેગો બધવાનું મેન કારણ કે લાખી તો કમ્પ્લીટ સાર ખાધી હતી, પણ
રાધા હવે શીખી જાય. રાધા 4 ખાતા થઈ જાય એટલે અને બીજો કોઈ પ્રોબ્લેમ પછી 4 નંબર એમને તકલીફ ના રહે. તો રાધા મસ્ત મજાની 4 ખાઈ રહી છે. ગુડ. વાહ રાધા વાહ. અને આ બધા નખાઈ ગઈ છે મગફળી. તો આજે બધાને 2 દોડી મગફળી નાખી દેવી, કેમ કે રાતે પછી લીલી 4 નહીં નાખવી. તો અત્યારે બધાને 2 દોડીઓ 4 નાખી દઈએ. તો રાધાબેન 4 ખાઈ રહ્યા છે. આ બાજુ ચેરને એમને બધાને નાખી દીધી છે 4 ચેર. આ બંનેને અહીંયા. અને હવે આગળ મને બધી હમણાં થોડી સાફ કરી દેવી, એટલે અહીંયા રાતે બોધવાની દાડે બધા અંદર પીયો. અને થોડોક વરસાદ થઈ જાય ને થોડું ખડ થાય એટલે પછી બધી ગૌ માતાને કરશું આપણે ખુલ્લી. અને હવે મોરલાને પાણી પાઈ દઈએ, કેમ કે અને શિવાની બેન કમ્પ્લીટ મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. હવે શિવાની તાર ઓય પડ્યું તું એ દડી પાસે ખાવા જાય, તને દડી વગર નહીં ફાવતું બકા? તકલીફ છે અહીંયાથી રે ઓય આવતી રે આમને જો. અને ભાઈઓ ફીલ્ડમાં આપણે હાલ મકાઈનો ભેડો અને પાપડી બંને ચાલુ રાખીને દોણ ચાલુ રાખ્યું. શકતા આ મગફળી નહીં નીકળે એવી કાકા, નહીં નીકળે એવી તો પછી જગ્યાથી હવે અને હવે એને પાણી પાવું છે એવું એમ. કૂવામાં પાણી આજે ઓછું છે. આજે પેલા ફાર્મ ધોયું હતું ને મસ્ત, એટલે વપરાઈ ગયું ભાઈઓ. હો 2 દોડી નાખી દો. રાતે પર લીલી સાર નહીં નાખવી. શક્કી 2 આને દો. 2 કમ્પ્લીટ આરામથી ખાઈ જાય 2. આ પણ શું છે તારે પંખુ બેન? કાકા નોશું હોય ને ગોરલ ને મસ્ત મજાનું ખાઈ જો. શિવાની 2 નાખી દો. ભાઈઓ દડીને હવે મજા જ આવી છે, કેમ કે શિવાની લગભગ 80% દડીનું ખાઈ જતી, તો દડી બચારી ભૂખી રહી હતી. હવે આજે જુઓ તમે આફરો આવી જાય આટલું ખાય એટલે, કેમ કે શિવાની રોજ ખાઈ જતી. અને દડી થોડીક હવે 4-12 કોણ પણ વ્યવસ્થિત ખાય ને કે વચમાં ઓછું ખાય છે કાકા. દડીને હવે ખાવા મળશે ને શિવાની ખાઈ જતી. હા હા શિવાની બેન કે જ્યારે દૂધ આપતા હોય ને ત્યારે શિવાની એકદમ હમો ના હોતો, પણ આ વખત હમો છે. એનું કારણ છે કે દડીનું ખાધું છે. તો ભાઈઓ આ છે આપણી લાઈફ સ્ટાઈલ. રોજ ગૌ માતાને સેવા કરવાની અને દુકાનનું કામકાજ કરી અને ફ્રી પડી જાય એટલે ગૌ માતા જોડે આવી જવાનું. અહીંયા મોજની જિંદગી છે. એક ગૌ માતાની સેવા, બીજો આપણો ધંધો પણ છે, દૂધ પણ આપણે આપીએ છીએ. પણ જે આપણને ઘણા લોકો એમ કે ભાઈ તમે એસેપ કેમ નહીં રાખતા, તો એસેપ રાખવી ને કદી કોકરેજ ગીર રાખવી સારી. એક આપણા બ્લોગ જોઈને ઘણા બધા લોકો કોકરેજને ગીર રાખે તો આપણો બ્લોગ બનાવેલો મજરે આવી જાય. એટલે ભાઈઓ બ્લોગને લાઈક કરો, શેર કરો, અન્ય મિત્રોને મોકલો અને ચેનલને તેને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અન્ય પશુપાલક જોડાય અને ઘરે ઘરે દેશી ગૌ માતા હોય તો આપણા જીવને ભાઈઓ શાંતિ. થોડું હાર્ડ છે પણ બહુ મજા આવે ભાઈઓ. કામ બોલ્યું નહીં પણ કેમ કે ગૌ માતાનું કામ કરીએ એટલે થોડી વાર એવું લાગે પણ બાકી એકદમ ફ્રી રહીએ. તો હવે મોરલાને અને બંનેને પાઈ દઈએ પાણી. હવે કને બાજી રે કાકા? હા લાવ મને છોડો. ચેરિયન નો છું જો ભાઈ આપણો નિયમ છે કે સવારે 1 નિયર સાંજે નિયર. તો અત્યારે થઈ ગઈ
એટલે હવે સીધી ગૌ માતાને 4 મળશે સવારે 2 ટાઈમ ફીડ મળી જાય. બરાબર, તમે પણ પશુપાલક હો તો તમે પણ 2 નિયર કરો, જેથી તમારું પશુની હેલ્થ જળવાઈ રહે. જેટલું ડાયજેશન પશુ વધારે કરે એટલું સામું થાય. સાચા ડોલ ભરજી હરજી, ડોલ પેલા પાણી પાવું તો અડધું ઝેર ને નાખવું ને. ગાય છે દોડી છે ટોટલ 2 દોડી છે તો 1 5 કહેવાય ને કાયદેસર. તો શું હતી ત્રીજી દોડી ન સિવાય એને. હા, અને ઝેરલાલ ને નાખી દઈએ. અને કાબરી ગૌ માતા હવે પાઈ દઈએ પાણી. જો ભાઈ તડકો આવે એટલે બધું મસ્ત ઉકાઈ ગયું છે કમ્પ્લીટ. આ લીમડો હવે ગ્રોથ કરે, જલ્દી શરડ આવી જાય. એક આ મસ્ત મજાનું ઝાડ થઈ ગયું છે. લાઈટ મોર લાઈટ હેટ શકતા ફરજી લેફ્ટ તરશે બચારો. लाइट भड़की यार, रेड किया यार, तरस है यार. इना रेड तो इधर झारखंड रेड दे पेपड़ा ने टीली चल लक्ष्मी એને ખોણે ખાવું છે, બીજું કોઈ નથી. ટીલી હેડ, ટીલી તરસી છે બચારી. લક્ષ્મી ભૂરી હેડ. અત્યારે તો સરવામ પડી જાય તો એને તો પીએન માટે તો ખડારી ઘણું નાનું મોટું કહેવાય. નાના મોટા ફટાઈ જાય. હવે વરાત ચડ થાય તૈયારી છે. વરાતનું બધું તાલ છે. આ તો બધું ખડ હુકાઈ નહીં થાય. હવે ના હુકાઈ જાય ને ચિંતા છે. હમણાં ના આવી જાય 2 દાડા પાછળ શું કહેતો હુકાઈ જાય. તું ના આવીને આલી છે, તું હાલી છે. રાહત જાય ને બધી ભગવાનને બધી એને ચિંતા. ચલો મધર તમે એક ઢોરને કેટલા ઢોરની ચિંતા છે. હજારો ગાયો ને હોય ખરા બધા જીવનની આંખ લઈને હેડ ભૂરી હા ભૂરી તો ભૂર ભૂરી ગયો. હા છે જો બધા ચરમને ડોઝ આ લેવો છે. ગોળીઓ આ ડેરીમાં જવું ને લાવી મને છે હાલે તો ઓહો છત્તરેડ દે હડો દોવાનું ચાલુ કરો. કેટલા વાગે 4 પછી દૂધ નહીં પોકતું મારે. અચાનક એક તો આપણી શિવાની ગૌ માતા નથી દોવા દેતી એટલે 5 લીટર એ ગેપ પડી. બીજી ગેપ પારેવની એટલે મારે તો થતો ઉપાદી છે. સવારમાં ગરાગન દૂધ 25 લીટરની જગ્યાએ હવે સીધું 18-19 લીટર થવા મળ્યું. એટલે હવે બધાને આજ તો 2-3 ગરાક ના પાડી દીધી કે ભાઈ હવે હમણાં દૂધ નહીં આવે, જેમ કે આપણી પગરને વીઆઈ તો દૂધ સેટિંગ થાય. અને આપણે નવી ગૌ માતા તો કોઈ લાવવાની છે નહીં હાલ, એટલે એમાં પગર વીઆઈ તો ગરાકને બંધાય. બાકી જે છે એટલે હાંચવાનો એમાં લગભગ 7 લીટર દૂધનો ગરાક બંધ થઈ જશે. 7 લીટર દૂધનો ગરાક બંધ કરવો જ પડે, જેમ કે હવે શિવાનીનું કોઈ નક્કી નહીં. શિવાની મળે ખરી નાય મળે. શિવાની જો મળવા માંડે તો મારે રેડી થઈ જાય. પણ શિવાની ગૌ માતાને શીખે શું હુજ્યું છે કે શિવાની ગૌ માતા દૂધ નથી આપતો. કેમ શિવાની ગૌ માતા? એની મરજી ભાઈ. પશુપાલન ધંધો એવો છે કે કયા ટાઈમે તમારી ગાય કે ભેંસ દુવા દીધી ને ક્યારે વટકેનું કોઈ ઠકાણું ના હોય. એટલે ભાઈઓ હવે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. ભાઈઓ નાના બચ્ચાને નોખી દઈએ ચા. ચમી બાજુની આ ચા લીલી છે ને બાર છે.
હા કહો તાર તો નોકરી ને જ્યાં બેઠો તો માપ નો કહેવા. હા પણ લક્ષ્મી શું છે કેમ નહીં ખાવા દીધી? જો ડોકા પડ્યા રાખે પતા કહે. મોરલા તું જેમ ખાતો નહીં જો ભાઈ હવે આપણે બધું હરખી ચાર નોખીએ પણ મોરલાને સિગરેટ શું છે ને એ જ ખબર પડતી નહીં. શું તકલીફ છે ભાઈને? આ જો લક્ષ્મી ને બધે મસ્ત હમા થયા ને એ ભાઈ હમા થતા નહીં. સવાલ લઈ જો ફરી. તો ભાઈઓ હવે મિલ્કિંગનું કામકાજ ચાલુ કરીએ. તો ભાઈઓ ઘણા બધા લોકો હજી ઇન્સ્ટામાં પૂછે કે ભાઈ પારેવને કેમ આપી પણ ભાઈ પારેવને અમે ચમ આપી છે તો અમારા યુટ્યુબના સબસ્ક્રાઈબરને અમે જાણો. ઇન્સ્ટાવાળા ફેન પૂછતા હોય પણ ભાઈ તમે વ્લોગ જો તમને ખબર પડે કે પારેવ અમે કેમ આપી છે. સાચી વાત કે ખોટી વાત ભાઈઓ? તો ચલો હવે શિવાની ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ, કેમ કે શિવાની ગૌ માતા 4 થઈ રહ્યા છે અને હવે જોઈએ આજનો દિવસ જો દૂધ આપે તો રેડી ને કે પછી એમને હવે આપણે ડ્રાય કરી દઈએ, કેમ કે હવે ટાઈમ તો આમ તો વિયાણા તો લગભગ 10 મહિના થઈ ગયા શિવાની ગૌ માતાને, એટલે કદાચ એના કારણે પણ બની શકતું હોય. અને એક ભાઈ અમારા દેસાઈ કાલે કોમેન્ટ મારી હતી કે તમે બુલથી ક્રોસ કરી એટલે પણ ના દોવા હાલે, પણ ભાઈ એવું તો લગભગ બને ના. 2 દિવસથી એનું ગોબર ઓછું હતું પણ આજ તો મસ્ત મજાનું ગોબર કર્યું છે, તો એવું બની શકે કે હવે રેડી થઈ જાય ને ના દોવા જેવું હોય કેવું હોય. તો ભાઈ તો જોઈએ આજ શિવાની ગૌ માતા દોવા દે તો બરાબર ને કે પછી એમને હવે ડ્રાય હમણાં થોડા દિવસે એને ફીડ બંધ કરી દઈશું કે દૂધ ના વધે. 15-20 દિવસ પછી દૂધ સુકાઈ જાય એટલે પછી એને ફીડ ચાલુ કરશું ભાઈઓ. તમારે પણ કોઈ પણ ગૌ માતાના દૂધ બંધ કરવું તો એને ફીડ પહેલાં બંધ કરવું પડે. ફીડ બંધ કરો તો બધી વસ્તુ શક્ય છે. શું લાગે કાકા ઊભી રહે? બોલો કર્યો હા નહીં ગણતરી ના ના. હવે કાકા છોડી મેળવાના એને. હા તો ખોણ લઈ લો પૂરું, ખોટું દૂધ ના વધે એને. શું કેવું? હા એટલે પડી મેળો ખોટી હેરાન ના થાય ને, ફૂંકાઈ જાય ને દૂધ. તો આજના ખોણ ખાવા જેવું હા સારું તો ભાઈ ખોણ ખાવા દઈએ, દૂધ ઉકી જાય. તો ભાઈ જય ગૌ માતા જય ગોપાલ. બ્લોગને કરીએ સમાપ્ત. અને બીજી વસ્તુ એમ કહેવાનું કે ભાઈ આપણે 20 મિનિટ 22 મિનિટનો બ્લોગ રેડી છે તો ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરજો. હા 20-22 મિનિટનો બ્લોગ રોજ આવશે, કેમ કે 25-30 મિનિટમાં તો ટૂર શું છે કે આખો દિવસ શૂટમાં ગ્રુપમાં વ્યવસ્થિત ના આવે. 20-22 મિનિટ રનિંગ આપણે રાખશું. તો ભાઈ આ નિર્ણય લીધો છે. તો સૌને જય દ્વારકાથી જય ગૌ માતા. બ્લોગને કરીએ છીએ સમાપ્ત. આવજો ભાઈ, ટેક્સી.